ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં છું। તો આજે હું તમારી સાથે શેર કરીશ મારી મોર્નિંગ ટુ ઇવનિંગ રૂટીન। તો અત્યારે સવારના 6:30 થયા છે અને સૌથી પહેલાં મારું કામ હોય છે જાગીને ઓટલા પરથી બધો કચરો બહાર કાઢી દેવાનો। તો અંદર તો મેં સાફ સફાઈ કરી દીધી છે। તો હવે અહીં આંગણામાં જેટલું બધું કચરું છે ને એટલું મારે વાળી નાખવાનું છે અને પછી દેવતા બાળીને મેં ગરમ પાણી પણ મૂકી દીધું છે। જો તો એક બાજુ મારું ગરમ પાણી થશે તેટલી વાર હું બહાર કચરો વાળી નાખું અને પછી બ્રશ કરી દઉં। તો બ્રશ કરીશ ને ઉકાળો બનાવીશ ત્યાં સુધી મારું પાણી પણ આવી જશે। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી। તો ગાઈસ કચરો જ વાળતી હતી એટલામાં તમારું પાણી આવી ગયું। તો પહેલાં બ્રશ કરી દઉં ને પછી પાણી ભરી દઉં। તો કપડાં પણ સવારમાં જ ધોઈ કાઢીએ છીએ અમે, એટલે બ્રશ કરું, પાણી ભરું અને કપડાં ધોઈ નાખું અને પછી એટલામાં તો મારા હસબન્ડની ચા બનાવવાની આવશે એટલે પછી ચા બનાવવાની છે। તો ચાલો મેં પહેલાં પાણી ભરી દઉં। તો હું બનાવું છું ચા। એક બાજુ ચા છે, એક બાજુ ઉકાળો છે દાદી માટે। તો ઓછું બધું પડે કેમ કે આસ્તા ઊંઘી છે હજી લાડુ થાય છે। તો વાસણ કપડાં મારા થઈ ગયા છે અને આસ્તા અને મિતિક્ષા પણ જાગી ગઈ છે। હસબન્ડ મારા જતા રહ્યા છે નોકરી પર, તો ચા નાસ્તો કરીને ગયા છે। તો ચાલો હવે હું નાહી કાઢું ને પછી મિતિક્ષાની ટિફિનની તૈયારી કરીએ। તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। મિતિક્ષા બાજરી શોધે છે ચકલીઓને નાખવા માટે। તો હું જાઉં છું ફૂલ તોડવા। તો પૂંજા કરી લઉં ને પછી બટાકા બાફવા મૂક્યા છે, બટાકા અને પૂરી બનાવી આપું છું નીતુને। ચાલો હું ફૂલ તોડી લઉં। તો મસ્ત એવા ફૂલ તોડી આવી છું। હા સારું, ચાલો ચાલ તો બ્રશ કરી દે તેટલી વાર હું પૂંજા કરી લઉં પછી તને ટિફિન બનાવી દઈએ। દાદા આવ્યા છે તો ચાલો હવે પૂંજા કરી લઈએ ને બીજું બધું કામ ચાલુ કરીએ। તો 8:45 થઈ ગયા છે। ઉતાળમાં મારે કરવું પડશે। તો વાસ્તા જોડે થોડું મોડું થઈ ગયું તો પૂરીને વણી લીધી છે। તો હવે ખાલી તેલ ગરમ થાય ને એટલે ફટાફટ તળી દઉં હું। તો મૂળ ખાઈ જવાનું છે એવું લાગે છે। તો આસ્તા એકલી છે ને એટલે રહેતી નહીં અને પપ્પા અત્યારે આવ્યા છે તો હવે પપ્પા જોડે રમશે એટલે વાંધો નહીં। તો ચાલો જલ્દી બનાવી દો, બાકી મિતિક્ષાનું મોડું થઈ જશે। તો પૂરી મારી બની ગઈ છે। હવે બટાકાનો વઘાર કરી દઉં હું। છોકરા હાથે એકલું છે ને કામ જ જલ્દી નહીં થતું।
સવારના 10 વાગ્યા છે. મિતિક્ષા હમણાં જ ગઈ છે સ્કૂલમાં, તો એની ગાડી લેવા આવી હતી એટલે ગઈ છે. અને હવે હું પણ પપ્પા સેવસર લાવ્યા તે ખાઈ લઉં અને બટાકા પૂરી છે થોડુંક ખાઈ લઉં, એટલે પછી શાંતિથી જમવાનું બનાવીશ. કેમ કે આસ્તા હમણાં ના કરવા દે એટલા માટે. તો દાદીને પહેલાં પૂછું કે શું શાક બનાવું એમના માટે, કેમ કે દાદીને છે ને કોરું શાક એવું નહીં ભાવતું, એમને ગ્રેવીવાળું શાક હોય ને તો જ ખાય છે. એટલે પહેલાં દાદીને પૂછી લઉં ને પછી શાંતિથી 11 વાગે બનાવું. તો તેટલી વાર તો આસ્તા પણ સેવ મમરા ખાય છે જો. તો એ પણ ખાય ને થોડી વાર શાંત થઈ જાય, કેમ કે કારની સવારની જાય કે ને તો આને એકલી રમે છે. તો રડી દીધી હતી હમણાં, તો એને થોડી વાર પટાવી છે. એટલે થોડી વાર એની જોડે રમું હું ને પછી શાંત થઈ જાય એટલે પછી જમવાનું બનાવીશ. તો હમણાં તો એમ પપ્પા બી ખાઈને ગયા છે એટલે વાંધો ના આવે. તો મોડેથી જ બનાવીશ 11 વાગે એટલામાં. તો આસ્તાને એકલી મૂકી આવી છું અને લીલી ડુંગળી હું લઈ આવું વાડામાંથી. પછી મસ્ત સેવસળ ખાવું. તો કેટલા દિવસથી સેવસળ ખાવાનું મન હતું અને આજે પપ્પા લાવ્યા. તો આજનું વાતાવરણ ઠંડુ છે થોડું, એટલે ઠંડી નહીં લાગતી, વાદળ છે એમ. તો જો મસ્ત એવી થઈ છે લીલી ડુંગળી. તો હું લઈ લઉં મારે ખાવા જેટલું. તો આટલું હું ખાઈશ. તો ભાવે છે મને એટલા માટે થોડું વધારે જ લઈ લીધું છે. અને આસ્તાને મેં કહીને આવી છું કે મમ લઈ આવું. તો આસ્તા થોડી વાર રાહ જોવે ને પછી ઉતરીને આવી જાય. હવે તો સોફા પર બેસાડી આવી છું એને મેં. ઘણું બધું કામ મારું બાકી છે. તો ઘરની સાફ સફાઈ બાકી છે. એકવાર નોર્મલ કરી દીધું, પણ હવે એકવાર જમવાનું બનાવી દઉં ને પછી એક સાથે પછી કરી દઈશ. એટલે રસોડું પણ મારું ચોખ્ખું થઈ જાય ને પછી પોતું પણ મારવાનું છે. મારી સેવસળ તો ગરમ કરી આવી છું, કેમ કે પપ્પા તો લગભગ 8:30 આવી ગયા હતા અને તારની ઠંડી થઈ ગઈ હતી એટલે ગરમ કરી આવી છું. તો ચાલો આસ્તુ પણ મારી ખાઈ છે બેઠી બેઠી, એટલે હું પણ ખાઈ લઉં. આપવાની છે શું કર્યું? નીચે ફેંકી દીધું. મોર્નિંગ કરી દો. હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી. જે બે હાથે થાય, બે હાથે જે થાય. જય માતાજી, જય માતાજી. ચાલો બાય બાય કરી દો તારા. મમ્મ ખાઈ લઈએ. બાય બાય. બાય કહી દો. બાય. નહીં બાય કરવાનું. કેમ? સી યુ કરી દો તાર. સી યુ. મારું ઘરની હાલત જો તો એકદમ બધું વેખેરાઈ રહ્યું છે. તો હવે જમવાનું પછી બનાવીશ. અને 10:30 થયા છે. તો પહેલાં તો હું ઘર એકદમ ચોખ્ખું કરી દઉં, કેમ કે એટલું પથારીમાં બી કચરું કરી ગઈ ને મિતિક્ષા, અને નીચે વળી આસ્તા એ કચરું કરી દીધું. એટલે પહેલાં ઘર ચોખ્ખું કરીને પોતું મારી દઉં ને પછી શાંતિથી બનાવીશ. કેમ કે દાદીએ કીધું છે કે એ પણ બપોરે જ ખાવાના છે, એટલે પછી મારું ઘર ચોખ્ખું કરી દઉં. તો એટલું ઉતાવળમાં બધું કરવાનું હોય ને તો આખું ઘર વેખેરાઈ જાય. તો જો એક બાજુ આસ્તાની ટોપી, રૂમાલ, બોડી લોશન, દફતર બધું જ્યાં ત્યાં પડી રહ્યું છે. એટલે વ્યવસ્થિત કરી દઉં એટલે મને પણ સારું લાગે. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. તો મારી ઇવનિંગ સુધીનો વિડીયો હું બનાવીશ. તો ચાલો કન્ટિન્યુ રહેજો. અને વિડીયો કેવો લાગ્યો એ બી કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હાઉસવાઈફનું રૂટીન તો આવું જ હોય, ઉઠે ત્યારનું કામ કરવાનું હોય, ઊંઘે ત્યાં સુધી. તો ચાલો હવે કરી દઈએ. આસ્તા રમી છે દાદી જોડે બહાર.
પાથરી દઉં બધી પલંગ પર ને પછી કચરો બહાર નાખું તો આ બધું છોડી નાખું. રિક્ષા આવીને ગુસ્સો તો કરશે પણ છોડી નાખું, સારું નહીં દેખાતું એટલા માટે. તો જો કેવું એ ખેલાઈ રહ્યું અહીં ચાદર પાથરવાનો છે તો જલ્દી આસ્તારમે છે તેટલી વાર હું કરી દઉં. તો રૂમ મારો સેટ થઈ ગયો છે. હવે નીચેથી ખાલી કચરો વાળવાનો છે, એ પણ આસ્તા પાછળ ફરે જ એટલે મને કચરો નહીં વાળવા દે, એટલે એને થોડી વાર શાંતિથી રમવા દઉં ને શાંત થઈ જાય પછી કચરો વાળી નાખીશ. બપોરના 1:30 વાગી ગયા છે. આસ્તા ઊંઘી ગઈ હતી લગભગ 1 વાગે અને પછી મેં પોતું મારી દીધું છે. હવે છેલ્લું મારું કામ બાકી છે વાસણ ધોવાનું, તો હવે વાસણ ધોઈ નાખું પછી મારું કામ ફિનિશ. તો બધું કરતાં 2 વાગી જશે. જો આટલા વાસણ છે મારા, અને 3 વાગે પાછી મારી રિક્ષા આવશે એટલે પાછું સાંજનું કામ ચાલુ થશે. તો રોજે આટલું મોડું નહીં થઈ જતું. મમ્મી હોય તો થોડું ઘણું મમ્મી કામ કરે, અડધું મેં કરું, એટલે 1 વાગે એટલામાં તો પતી જાય છે. તો ચાલો હવે વાસણ ધોઈ કાઢું. તો ચાલો હવે ફાઇનલી 1:44 થઈ છે ત્યારે મારું કામ પત્યું છે. તો હવે હું પણ થોડી વાર આરામ કરી લઉં અને પહેલાં તો બ્લેન્કેટ લાવું ને પંખો ફાસ્ટ કરું ને પછી સૂઈ જાઉં. તો મને એક બાજુ પવન પણ જોઈએ અને બ્લેન્કેટ પણ ઓઢવા માટે જઈએ. તો ચાલો અડધો કલાક આરામ કરી લઉં, રિક્ષા આવે ત્યાં સુધી. તો ગાઈસ બપોરના 2:30 વાગ્યા છે અને મસ્ત એવી ઊંઘી ગઈ હતી, પણ પોલિયોવાળા આવ્યા હતા ને તો ખબર નહીં એડવાન્સમાં પોલિયો પીવડાવીને ગયા છે. મને ખબર છે ત્યાં સુધી તો મહિનાના એન્ડિંગમાં આવે છે પોલિયો. તો આજે પીવડાવી ગયા આસ્તાને, તો આસ્તા પોલિયો પીને પાછી ઊંઘી ગઈ, પણ મને ઊંઘ ના આવી એટલે મેં કીધું મમરા ખાઈએ. તો ભેલ બનાવી દીધી મેં ઘરે જ. તો તીખા અને મોડા સેવ મમરા અને ડુંગળી અને ટામેટાં. તો મને આવું ખાવાનું બહુ ગમે, મિક્સ કરીને બધું. થોડું લીંબુ નાખી દઉં. તો મીતુ મારી આવી છે પણ રમવા જતી રહી. તો એવું હોય ને કે ઊંઘવાનો ટાઈમ મળે ને તો ઊંઘ ના આવે. જ્યારે ઊંઘ આવે ને
બહુ જ ઊંઘ આવતી હોય તોય પછી ઊંઘવા ના મળે એવું થાય છે. મસ્ત એવું સનસેટ થાય છે જો સરસ મજાનું. તો મસ્ત એવું શાંત વાતાવરણ છે અને એક બાજુ મારું જમવાનું બને છે અને એક બાજુ મેં વિડીયો અપલોડ કરવા આવી હતી. તો આજે થોડી વાર બેસી ગયા હતા. તો પિંકીબેન આવ્યા હતા ત્યારે થોડી વાર બેઠી, પછી દાદીને એમ બહાર બેસી ગયા હતા એટલે થોડો ટાઈમ થઈ ગયો. 10:30 થઈ ગયા. ભાત મેં ચૂલા પર મૂકી આવી છું અને સાંજનું જમવાનું હું ચૂલા પર જ બનાવું, કેમ કે ચૂલા પર જલ્દી બની જાય છે એટલા માટે. અને કોઈક દિવસ આળસ આવે તો પછી ગેસ પર બનાવી દઉં. તો સવારનું બધું મેં આજે ગેસ પર બનાવ્યું હતું એટલે અત્યારે હવે ચૂલા પર ભાત મૂક્યો છે. મસ્ત એવું વ્યૂ છે, શાંત. અને મારે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવાનું પણ જરૂર નહીં હોતું, એટલા ચકલા બોલે છે, જાતના પક્ષીનો અવાજ આવે, એટલો બધો આવે ને. પોપટનો અવાજ બહુ આવે વધારે. તો જો ચાલુ થઈ ગયું પોપટનો અવાજ. તો આસપાસ એટલા ઝાડવા છે ને મસ્ત એવા. મારા ઘરની આજુબાજુ ચારે બાજુ લીલા બધા ઝાડવા છે મોટા. તો વધારે તો અહીંયા તળસા પર જાતના પક્ષી આવીને બોલે. પછી આ સાઈડ પણ છે એટલે અહીંયા પણ બેસે. અને સાંજના ટાઈમે વધારે હોય પક્ષી. તો સાંજનો જ્યારે મેં વિડીયો બનાવું તો એમાં વધારે પક્ષીનો અવાજ હોય છે. તો એક જગ્યા પર ઊભી રહું એટલે મારું જલ્દી વિડીયો અપલોડ થઈ જાય. તો આ એક જગ્યા છે અહીંયા પાડી પર, ખાલી 3 જ મિનિટમાં થઈ જાય. કોઈ દિવસ તો 3 મિનિટ પણ નથી લાગતી. તો જલ્દી થઈ જાય છે. આસ્તા બહાર રમે છે, દાદી બેઠા છે અને પપ્પા લગ્નમાં ગયા. તો ગામમાં લગ્ન છે ત્યાં ગયા છે પપ્પા. તો મીતુ પણ ગઈ હતી મારા દિયર જોડે. તો એ લોકો વહેલા આવતા રહ્યા એટલે મીતુને કીધું કે આસ્તા જોડે રમ, બીજા બધા છોકરા છે એટલે આસ્તા રમશે એમની જોડે, એટલે હું મારું કામ કરી દઉં. તો ભાત હમણાં બની જશે એટલે શાક વઘારી દઈશ. તો પપ્પા તો નથી જમવાના, લગ્નમાં જમી આવવાના છે એવું કહેતા હતા. એટલે મારું, દાદીનું અને મારા હસબન્ડનું 3 જણનું બનાવવાનું છે એટલે ઓછું બનાવવાનું છે એટલે જલ્દી બની જશે. તો હાઉસવાઈફનું તો આખો દિવસ કામ હોય. મારે તો ચાલુ હોય. મમ્મી હોય તો થોડો ટાઈમ આરામ મળે, એકબીજા હળીમળીને કામ કરી લઈએ ને થોડું એટલે જલ્દી પતી જાય તો આરામ કરવા મળે. બાકી તો એકલી હોઉં તો પછી જરાય આરામ ના મળે. તો આજે પણ થોડો ટાઈમ એવો હતો, અડધો કલાક જેવું, 2 થી 2.5ના ગાળામાં મેં ઊંઘી જતી. પણ તે ટાઈમે પાછા ઓલે પીવડાવવા આવી ગયા ને તો એમાં પણ મારી ઊંઘ બગાડ નાખી એટલે ત્યારની ઊંઘી નહીં. પછી ચા બનાવતી હતી એટલી વારમાં પિંકીબેન ને જીજુ આવ્યા હતા. તો થોડી વાર 2 મિનિટ બહાર ઊભી રહીને કપડાં ગળી કરતા હતા. ટાઈમ જ થઈ ગયો જમવાનું બનાવવાનું. તો ચાલો હવે મારો વિડીયો અપલોડ થઈ ગયો હશે અને નીચે જાઉં એટલે શાક વઘારી દઉં. મારું બની ગયું છે અને 6:15 થયા છે. તો કામ મારું પત્યું સાંજનું. અને આસ્તા મીતિક્ષા રમે છે કાકાના ઘરે. તો ભૂલી ગઈ હતી, આજે મારો પંખો બગડી ગયો છે. તો હવે મારા હસબન્ડ આવે તો જોશે કે શું થયું છે. તો આ બાજુનો પંખો ઓન કરું. પવન તો લાગવાનો છે ને અહીંથી અહીં પણ, તો એ થોડી તો શાંતિ મળે. તો કમ્પ્લીટ 6:15 થયા, 6:15 થઈ છે અને અત્યારે મારું કામ પત્યું છે. તો આ છે મારું મોર્નિંગ ટુ ઇવનિંગનું રૂટીન. તો આખો દિવસ મારું આવો જ જાય છે રોજ. તો આજે થોડુંક આરામ કરવા નહીં મળ્યું, કેમ કે મમ્મી નહોતા એટલે મમ્મી હોય તો થોડું આરામ કરવા મળે છે. તો ચાલો વિડીયો મેં અહીંયા જ એન્ડ કરીશ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવા ભૂલતા નહીં. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.